क्या हमारे समाचार में आप स्कूल में रूटीन का स्कूल टाइम शो है जब सर 8 दिन की बात ऊपर अलग अलग है दो ही हां अलग तो ये साइंटिफिक हाय तो उस विकेट जब प्रोजेक्ट पहले बात है तब शॉर्ट पे એના બોધવાણી તો એ જ બોધવાણી એમાં અઠવાડિયામાં એક વાર બદલાઈ જાય અરે અઠવાડિયામાં બે વાર फिर से બપોરે જ લંચ પહેલા ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન फिर से दूसरे વિચાર વિસ્તાર વાળી વાત છે આપણે સાદી રીતે કહીએ તો એમાં હવે અલગથી રજૂઆત કરવી પડે ગ્રુપ બનાવી દીધા બાળકો હરકાઈમાં હોય એટલે મહેનત કરી લેતા હોય ઉઝુ બનાવો તમારા પાસે આખી સિસ્ટમ જે સાયન્ટિફિક છે તમારા દાખલા 3 વાર નાકમાં પાણી છે 3 વાર કોગરા કરવા એના કારણે શું થાય કે પછી સ્વાઇન ફ્લૂ તો બી વાંચે વારંવાર પાણી આ સંસ્થાની વિશેષતા છે પહેલેથી જે લોકોને એ રીતના ક્રિએટ કરવાનું એમના માઇન્ડ એવું લખે જ નહીં બાળક લખવું તો આગળમાં લખાણ જે લોકો પુરાણને મોઢે કરે કંઠસ્થ કરે જે લોકો પુરાણ એમની વ્યવસ્થા છે અલગ અને જે લોકો આમને સ્કૂલ નથી આવતો બરાબર છે ખાલી પુરાણ જ મોઢે કરે કેમ કે એની લોડ થોડો વધારે હોય છે તે લોકો લોડ સહન કરી બાળકો નાના હોય છે લોડ સહન નથી કરી શકતા એમાં આપણે એક્ઝામ તેમ નપાઈએ જ છે અહીંયા થોડી જે તૈયારી થાય કરી કાયદેસર નથી થતું એમને અહીંયા 24 કલાક તમને એક માણસ મળે છે રાતનો અલગ દિવસનો અલગ કેમ કે રાતના બાળક અહીંયા તો મા બાપ તો છે ને તો મા બાપ તરીકે જ આપણે કાર્ય કરવાનું છે કે રાતનો ઓઢેલું છે નીચે પડી ગયું તકિયા પરથી એનું માથું નીચે આવી ગયું પેશાબ કરો છો બાળકને જ્યાં પેશાબને મેં બાળક અમુક બાળકો એવા છે કે પેશાબ કરી જાય છે અંદર પથારીમાં તો એની આખી વ્યવસ્થા અલગ કરેલી એમને નીચે પ્લાસ્ટિક રાખેલું છે પછી નીચે ગોદડી એના ઉપર લગાવી દઈએ એવું કોઈ બિસ્તર છે હા એને નિશાની સાહેબ આ લોકો પેશાબ કરી જાય પેશાબ કરી જાય એટલે એમની વ્યવસ્થા અલગ થઈ જાય આ જે બેડશીટ લગાવેલી છે એ પરમિનન્ટ નથી આજે એમની બેડશીટ ધોવા માટે એલી છે એટલે આ બેડશીટ લગાવેલી બધાને વાઈટ ટોટલ દરેકના ઉપર જીઆર નંબર લખ્યો છે 230 દરેકના ઉપર એના કપડા પર અહીંયા લખી નાખ્યું નંબરિંગ અહીંયા લાઈન એટલા માટે લખશે કે કપડાં ધોવા આપવાની સહુલત રહે સરળ એટલે અહીંયા સરળતા રહે આ રીતના આપે લોન્ડ્રી લઈ જશે લાઈન પાછા ફરીથી અહીંયા મૂકી દે કપડા ધોવા માટે બધી ફેસિલિટી હા પ્રોવાઈડ હા બાળકને કરવાનું બાળકની પસંદ જ કરે પત્ર નંબર ટોટલી એનું જે બીજું કશું નહીં જો બધા બાળકોના એકી જગ્યાએ લેવામાં આવે તો બાળકને એમના લાઈનમાં એમાં બેડશીટ અને તકિયાનું જે કવર છે એની પણ ધોવાની વ્યવસ્થા છે એ વીકલી અનિવાર્ય આવતી હોય છે અને આ સાહેબ તમે જોઈ રહેશો કે બીજા કલરની જે બેડશીટ આપણે લગાવેલી છે એ એમની પરમિનન્ટ નથી ધોવા માટેની તો આપણી આ સંસ્થાને એક દિવસ પણ એવું કે એને ચાદર વગેરેનું ડિસ્ટર્બ નથી રહેવાનું
બિફોર મોર્નિંગ બાળક દરેક રૂમનો એક મોનિટર છે આમ નામ અમે ઉઠાવવામાં સવારે એ મોનિટરને જગાડવા આખાને ઉઠો દરેક રૂમમાં એક ટીચર બી છે કે એની જવાબદારી છે કોઈ ચેક કરેલું બાળક કેવા રહે શું કરે શું નહીં ગમે ત્યારે ચેક કરી છે રાતના નાઇટ લેમ્પ આખી નાઇટ ચાલુ રાખવાનું બધી લોક ખુલ્લો રાખો અંદર કાચમાં દેખાશે તો બાળક શું કરે અને 3 ફ્લોર પર 7 માણસ રાખે કેમ કે એકને કોઈ રિપોર્ટ પર હોય એ જગા ફેર ખાલી ના સંભાળ એમને એવું ના થવું છે અચ્છા અહીંયાથી એટલે સાહેબ ભીડ આટલી બધી અહીંયા સાહેબ અમારે 100 સ્ટુડન્ટ લેવાના હોય તો 500 ફોર્મ આવે છે એડમિશન આપણી આ સંસ્થાને એમના પૈસા આપણે રાખીને એના માટે આ ફેસિલિટી આપણે પ્રોવાઈડ કરી છે એમાં બાળક 5 રૂપિયા કે 10 રૂપિયા કે 20 રૂપિયા વિડ્રોલ કરશે કે તરત જ એને એના ફાધરને એને મેસેજ મળી જાય એટલે એને માતા પિતાને પણ ઘરે ખબર રહે કે મારું બાળક કેટલા પૈસા યુઝ કરે છે એમાં સાહેબ ટોટલી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે એમની ચેક બુક છે અરે પાસબુક ચેક બુક છે બાળક સાહેબ બીમાર હોય તો એને પૈસા અહીંથી કે વિડ્રોલ કરવાની જરૂર નથી ચેક ફાડીને આપી દે સાહેબ માની લો કે એના પાસે પૈસા પૂરા થઈ ગયા છે તો અહીંયા કોઈ ટેન્શન નથી એ છોકરો આ ફોર્મ ભરીને આવશે એટલે બેંકના એકાઉન્ટમાં છોકરાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે આપણે એને સાહેબ લોન આપીશું પણ વિધાઉટ એની કાઇન્ડ ઓફ ઇન્ટરેસ્ટ આ એક જાતની બાળકને સહાય ખાતર કે બાળક જોડે પૈસા ના હોય તો એને લાચારી વેઠવાની જરૂર નથી આપણા પૈસા છે તો આપણા પૈસા આપણા બાળકો પર લાગે કે દરેક બાળક પોતાનું ખાતું ઓપન કરાવી શકે કોણે કેટલી વાર સંભાળી હતી બાળક દિમાગમાં કદાચ મોટી બીમારી હોય આવી જાય તો શું હા સાહેબ ઓપરેશન બી કરેલા છે આપણે એવું થયું છે લગભગ આ વર્ષે 6 બાળકનું ઓપરેશન અહીંયા થયેલા અને વાલી સંતોષ હતો વાલી હા ખર્ચો વાલી આપે પણ અહીંથી માન લો કે યુપી જવું આંખના ઓપરેશન માટે ફરતી ત્યાં આપણા જો ડૉક્ટર નથી ત્યાંથી પાછા અહીંયા આવું વાલી છૂટ આપી આપણે અહીંયા કરે ને પછી એના પછી લોકો આવ્યા બી ખરા 4-5 દિવસ પછી આવું થાય બાળકને લઈ જઈએ તો આખો રિપોર્ટ તૈયાર થાય બાળકને લઈ કહીશું આખો રિપોર્ટ આ સવારે ઓફિસમાં પહોંચી આવે છે પ્રિન્સિપાલની સાઇન થશે પ્રિન્સિપાલને કહ્યું કે આખું બાળક છે ટ્રીટમેન્ટ આ થઈ અને આ રીતની એને ખોરાકની જરૂરિયાત છે શું બધી વ્યવસ્થા ઓફિસથી થઈ જાય એવું નહીં સાહેબ અહીં મીઠાની એક થેલી નીકળે તો સવારે નીકળી જાય તેના પછી લોક સાઇન થઈ જશે ત્યાર પછી ઘોડાનું મીઠાની એક થેલી ના નીકળે રાત પૂરી થઈ બીજા દિવસ સવારે પ્રિન્સિપાલ થઈ જશે લોક સાઇન ભાઈ આટલો સ્ટોક છે અમારે તો ઘોડામાં જોવા માટે જ જવું પડતું ત્યાં બેઠા જ ખબર પડે કે ભાઈ આ વસ્તુ ચીજ વસ્તુ મંગાવવાની જરૂરિયાત છે અને આ ઉપરાંત એની હાજરી કે કયો નળ ખરાબ છે કયો દરવાજો ખરાબ છે એની ટોટલી રોજ ડેલી એની હાજરી લેવાય છે અને ત્યાં નોંધ થઈને આવે છે એમાં ત્રણ ટાઈપની સિસ્ટમ માની લો કે અહીંયા નીચે 10 સંડાસ 10 નંબર લખેલા છે હવે એક સંડાસ એ ટાઈપનું છે કે એમાં જાદુમાં આપણે ઉપયોગ કરી શકીએ પણ હમણાં થોડો સમય ઉપયોગ થશે પછી ના કરી શકીએ તો આછો કલર રાખી દેવાનો આછા કલરનું સિમ્બોલ આવી જાય આ ઉપયોગ થાય પણ આમ રિપેર કરવાનું લાયક થઈ ગયું છે બિલકુલ બ્લેક હોય તો સમજી લો કે આ ઉપયોગના લાયક નથી આનો ઉપયોગ કરી શકતા નથી એમાં ત્યાં આપણને ખબર પડે આપણે તરત જ કહી દઈએ એના જવાબદારી કરવાનું બાથરૂમ ખરાબ છે તો રજિસ્ટર બી સવારે પહોંચશે પ્રિન્સિપાલ એટલે એક રજિસ્ટર કહેવાય કે સંચાલનમાં જે આવી બી વધારે તો આ કારણે એક વસ્તુ ત્યાં પહોંચે સવારે
આ સાહેબ શું કહે એની પ્રેસ થઈ જીઆર નંબર હોલ જોયો ને? નીચે હોલ છે ત્યાંથી આવ્યો છે થેલીમાં પેક કરીને ત્યાં પહોંચાડી દેશે ભાઈ એમની જગ્યા પર. કેટલા વાગે પાલી જવાનું? 2 વાગે પૂરું થઈ જશે. 2 વાગે પછી કચ્છ જોવાના હોય એમના રૂમમાં પહોંચી જાય. હા રોજે રોજ આ ચાદરોની કે બધા કપડાને ડાઘ ના પડવો જોઈએ. હા પ્રેસ પ્લેટ સાહેબ થેલી બેગમાં પેક થઈ જશે. તમારે સાહેબ એક સ્લીપ લાગે છે. માનો કે એક દિવસ એવો હતો કે ડબલ જોડી મેલી થઈ ગયા પાસે તો એક્સ્ટ્રા રસીદ કપાવો એટલે બિલકુલ તૈયાર રહે. એક્સ્ટ્રા પૈસા ભરીને કપડાં આપો અહીંયા. કોઈ શબ્દ આગળ પાછળ નહીં. એમાં આપણે કે માત્ર એ ટાઈપની ભૂલ બી ના ચાલે. કાનામાં તમે ભૂલ બી ના. પછી અમને પૂછે છે આપણે તો ટેસ્ટ લઈએ એટલે માની લો કે કયા ભાગમાં છે કયા ભાગમાં કયો શ્લોક છે એટલે સુધી બતાવશે આપણે. ચાલો أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ما كان للمشركين أن يعمروا مساجد الله شاهدين على أنفسهم بالكفر أولئك حبطت أعمالهم وفي النار هم यहाँ से आगे कौन पड़ेगा? આગે પડો. चलो أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنما يعمر مساجد الله من آمن بالله واليوم الآخر કોણ સા وأقام પારા? કોણ સા પારા? कयो भाग से? કયો પાઠ? અને રૂકુ કયું છે? એમાં પેટા વિભાગ છે. રૂકુ કયું? अच्छा इस आयत का आयत नंबर कौन सी? ऊंचा नंबर. ये सूरत का क्या नाम? सूरह तौबा में तौबा कितनी मरतबा है? कितनी मरतबा आया है? ये आपका जी विभाग में साहब હું આપણા જો છો ને તમે ખાલી બોલ સાદો લોકો છે આપણે પ્રોજેક્ટ લઈ બોલ મને ખબર નથી આવડતું. પઢો તૌબા તૌબા નામનો શબ્દ આવેલો હોય એ ઊંચા પઢો. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ألم يعلموا أن الله هو يقبل التوبة एक कौन सा नंबर वाला है? ये कौन से नंबर वाला है? तीन मरतबा है? कौन सा? બીજા વખત કઈ જગ્યાએ આવી? બીજી વાર એક ही મરતબા. देखी मत. ઓરિજિનલ ટેક્સ્ટ. This is original text and this is the description. આ 2 વર્ષમાં બાળકો કમ્પ્લીટ કરતા હોય છે. Must be alert, please, and listen to me carefully. Environmental pollution. What is meant by pollution? The definition of the pollution. Pollution is defined as an alteration and harmful changing in the physical, chemical, and biological properties of the natural resources. How many things are included and consisted in the natural resources? Number first is the water. Number second is air. And number third is air. These are the most important things for the sustenance of the life on the surface of the earth. Beside the pollution, the second incident is the development. Development is the right of human. Whenever and in whatever field, when there is an opportunity to develop
then at that time man has the right to progress. Today in this modern time, due to scientific discoveries and invention and technological development and advancement, man has developed much in his life. Means development led to the massive change in the life of man. Totally there are 4 kinds of the pollution. Number first, water pollution. Number second, air pollution. Now we are going to discuss about the algebraic expressions. This chapter you have completed in mathematics, such as the expansion, factorization, combinations of various kinds of the polynomials. So you have completed the concept about the polynomials. Polynomial is the great combinations of the variables means changeable with the coefficients. Coefficients is the figure which is multiplied by the unknown numbers. Suppose x raised to square. X square, this is the polynomial. How many kinds of the polynomials you have completed? There are 3 kinds of polynomials. Who can explain? Yes, sir. One of them monomial. Monomial. What is the definition of the monomial? Yes, sir. Yes, sir. The polynomial which is one time is called monomial. Okay, very good. And second? Yes, sir. Yes, sir. Binomial. Yes. If a combination of a 2 polynomials, that is known as the binomial. And a combinations and unification of a 3 polynomial. Yes, sir. That is called a trinomial. Can you explain about the algebraic expression? What you have described algebraic expression? साबित करने वाला बना जवाज निकाह को बातिल करने वाला बिल्कुल नहीं ला यकून मुअत्तसिला فهمتم والآن بينت لكم قاعدتين القاعدة الأولى إذا كان اسم لا النافية للجنس مضافا فإعرابه أن يكون معربا على علامة معربا منصوبا فهمتم؟ فإذا كان اسم لا النافية للجنس مفردا كما ترون في هذا المثال وفي ذاك المثال فهمتم؟ عاصمة في أي حالة؟ مبني على मतलब नहीं हाय जेने बाबा બીજા વસ્તુ ઓછો સફાઈ બરાબર સફાઈ કરી લાવડી હવે એ આપણું આ હોલ છે મેન